સવારથી લઈને સાંજ સુધી તમે ઘણા માણસોને મળતા હશો. ઘરમાં પણ લોકો, ઘરેથી કામ પર જવાના રસ્તે પણ લોકો, ઓફિસમાં પણ લોકો. તમે ઘણા લોકોને મળતા હશો. મુસાફરી દરમિયાન પણ તમે મળતા હશો. લગ્ન પ્રસંગે અને તહેવારોમાં પણ ઘણા લોકોને મળતા હશો. પણ શું તમે ક્યારેય તમારી જાતને મળ્યા છો? આપણે અસંખ્ય લોકોને મળતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણી જાતને આપણે મળવાનો સમય નથી હોતો. આજે એક કામ કરજો, અરીસાની સામે થોડીક વાર ઊભા રહેજો. અરીસામાં દેખાતી વ્યક્તિની આંખોમાં આંખ પરોવીને એને થોડા પ્રશ્નો પૂછજો. એને પૂછજો કે જન્મથી શરૂ કરીને આ ક્ષણ સુધીમાં તે શું નોંધપાત્ર કાર્ય કર્યું, શું મેળવ્યું છે, શું આપ્યું છે. થોડો હિસાબ માગજો એની પાસે. દિવસો, મહિનાઓ અને વર્ષો ચાલ્યા ગયા. ઉપલબ્ધિ શું? તારું સ્થાન અત્યારે ક્યાં છે? જ્યાં હોવું જોઈએ ત્યાં જ છે કે પછી? એને પૂછજો કે તે કંઈ ભૂલો કરી છે, તારામાં શી ખામી છે, કઈ બાબતો ખૂટે છે, તારી મૂંઝવણ શું છે, તને શું નથી આવડતું, શું નથી ગમતું, શું નથી ફાવતું. અને હા, એ પણ પૂછજો કે તારી ખાસિયત શું છે, તારી શક્તિ કેટલી છે અને કઈ કઈ છે, તારામાં કયા કયા ગુણ છે, તને શું શું આવડે છે અને કઈ બાબતોમાં તું બેજોડ છે. એને પૂછજો કે અત્યાર સુધીની જિંદગી તે કેવી રીતે જીવી છે, કોના માટે જીવી છે અને ખાસ તો તે શાના માટે જીવે છે. જેવી રીતે જીવવાની ઈચ્છા હતી એવી જ રીતે જીવી છે કે કંઈક જુદી જ રીતે જીવી છે. એ જવાબ આપે કે ન આપે, તમે પૂછતા જ રહેજો. એને પૂછજો કે તારે ખરેખર જોઈએ છે શું? સુખ જોઈએ છે કે દુઃખ? જે રીતે જિંદગી જીવાતી ગઈ એ સુખને લાયક હતી કે દુઃખને લાયક હતી? જો સુખ જ પામવું હતું તો શું અત્યાર સુધીમાં એ સુખ સુધી પહોંચી શકાયું છે? એને પૂછજો કે સુખ પામવા માટે તે જે કોઈ રસ્તાઓ અપનાવ્યા, શું એ સાચા હતા? એ રસ્તાઓ સિવાયના બી કોઈ વિકલ્પ હતા ખરા? જો બીજા વિકલ્પ સારા હતા તો એ કેમ ન અપનાવ્યા? અને જો અત્યારે અપનાવેલો રસ્તો સાચો હોય તો એના પરિણામ તમને મળ્યા છે? એને પૂછજો કે જો પરિણામ ન મળ્યા હોય તો હવે શું ઈચ્છા છે? બેસી રહેવું છે આ જ જિંદગી સાથે સમાધાન કરીને, કે બાકીની જિંદગી ખેંચી કાઢવી છે? કે પછી ક્યાંકથી જો કોઈ નીવડેલો રસ્તો મળે, શ્રેષ્ઠ અને અસરકારક માર્ગ મળતો હોય તો અપનાવો છે? જો આ પ્રશ્નનો છેલ્લો ઉત્તર હામાં હોય તો આપે આગળ મારી વાતને સાંભળવાની જરૂરત છે. પગલું પહેલું, ઉઠાવો સફાઈ ઝુંબેશ. સ્વચ્છતા અને ગંદકી એ બે વિકલ્પો છે, બે ચોઈસ છે. જ્યારે ઘરની વાત આવે ત્યારે આપણે હંમેશા સ્વચ્છતા જ પસંદ કરીએ છીએ. ઘર, ઓફિસ અને શરીરની સફાઈ તો આપણે રોજ કરીએ છીએ, પણ મનની સફાઈ કરીએ છીએ? જ્યાં સુધી મનની સફાઈ ન કરવામાં આવે ત્યાં સુધી સફળતાના બીજ અંકુરિત થતા નથી. મનને પણ સાફ કરવું પડે, નિયમિત સાફ કરવું પડે. આપણે સફળતાની રાહ પર ચાલવાનું છે. આ રસ્તા પર કચરો બિલકુલ ન જોઈએ. માટે જ સૌથી પહેલું પગલું છે સફાઈ ઝુંબેશ. આપણે જિંદગીમાં ઘણી ભૂલો કરતા હોઈએ છીએ. આ ભૂલો માટે આપણે આપણી જાતને સતત કોસતા રહીએ છીએ. મેં આ કામ 5 વર્ષ પહેલાં કર્યું હોત તો, ફલાણી વ્યક્તિ સાથે મેં સંબંધ સાચવ્યો હોત તો, મેં નોકરી ન છોડી હોત તો, મેં ફલાણો બિઝનેસ ન કર્યો હોત તો, મેં ખાવા પીવામાં પહેલેથી જ ધ્યાન રાખ્યું હોત તો. આવા બધા વિચારો જિંદગી પર પીછો છોડતા નથી. ભૂલોનો ભાર મનોબળ તોડી નાખે છે અને આપણે આપણી જાતને માફ નથી કરી શકતા. પહેલું કામ એ કરો કે તમે જ તમને માફ કરી દો. આંખો બંધ કરીને શાંતિથી બેસો. થોડી વાર શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. રિલેક્સ થાઓ અને પછી મનોમન પોતાને સંબોધીને કહો, તારાથી જે ભૂલ થઈ છે તે હું જાણું છું અને ભૂલ માટે હું તને બિનશરતી માફી આપું છું. હું ખુશ છું અને તને પણ ખુશ જોવા ઈચ્છું છું, સફળ જોવા ઈચ્છું છું. રિલેક્સ થઈ જા અને લાગી જા કામ પર. અપરાધ ભાવથી મુક્ત થશો એટલે મનની સફાઈ શરૂ થશે. આપણા પરિવારના લોકો, સગાવહાલાઓ, મિત્રો, સહકર્મચારીઓ વગેરેમાંથી પણ અમુક લોકોએ જાણી અજાણીએ ક્યારેક દુઃખ પહોંચાડ્યું હોય છે, જેથી આપણા મનમાં એમના માટે નફરત અને ઘૃણા ફેલાયેલી હોય છે. એ વ્યક્તિનું નકારાત્મક ચિત્ર આપણા મનમાં પગદંડો જમાવીને બેઠું હોય છે. આગળ જણાવ્યા મુજબ મનને શાંત કરીને એમના ચહેરાને નજરની સામે લાવો. બંધ આંખે કલ્પના કરો કે તમારી સામે જ ઊભા છે. પછી મનોમન એમને કહો કે જાણીએ અજાણીએ મને જે દુઃખ પહોંચાડ્યું છે એ માટે હું તમને બિનશરતી માફી આપું છું અને પ્રાર્થના કરું છું કે તમે ખૂબ સુખી થાઓ અને ખૂબ પ્રગતિ કરો. આમ કરવાથી એ વ્યક્તિનું નકારાત્મક ચિત્ર તમારા મનમાંથી ઝાંખું થતાં ચાલુ જશે અને તમારું મન વધુ સાફ થશે. બાકી બદલો લેવાની ભાવનાવાળા બિચારા બેવડ વળી જાય તો એ બદલો લઈ શકતા નથી અને અંદર સળગ્યા કરે છે. દરેક બીમારી આવી માનસિકતાની જ રાહ જોતી હોય છે. આપણે પણ ઘણીવાર જાણીએ અજાણીએ બીજા લોકોની લાગણીને ઠેસ પહોંચાડી હોય છે. માફી આપનાર સહેલાઈથી માફી માગી પણ શકે છે
માટે જેને પણ તમે જાણી અજાણી દુઃખ પહોંચાડ્યું હોય તેવા લોકોની ઉપર જણાવ્યા મુજબ માનસિક સ્તરે માફી માંગી લો. ફોન કરીને રૂબરૂ માફી માંગવાની જરૂર નથી. બંધ આંખે શાંત મને હૃદયપૂર્વક માફી માંગશો એટલે તમારું મન થઈ જશે બિલકુલ સાફ. મનમાંથી નકારાત્મક ચિત્રો ચાલી જવાથી મન બિલકુલ હળવું ફૂલ થઈ જશે, શુદ્ધ થઈ જશે, બધો જ બોજ હટી જશે. તમે પ્રફુલ્લિત થઈ જશો, બિલકુલ નાના બાળકની જેમ. સફળતાના બીજ આવા શુદ્ધ મનમાં રોપવામાં આવે તો જ તો ઉગે છે. પગલું બીજું, જિંદગીની ડિઝાઇન બનાવો. જો તમે તમારી જિંદગીની ડિઝાઇન નહીં બનાવો તો એ ડિઝાઇન સમાજના પ્રવાહો બનાવી નાખશે. મિત્રો, આપણી જિંદગી એટલી સસ્તી તો નથી જ કે એની ડિઝાઇન સમાજના પ્રવાહોને બનાવવા દેવાય. જિંદગીમાં ખરેખર શું જોઈએ છે તે નક્કી કરવું એટલે જ જિંદગીની ડિઝાઇન. સુખી થવું છે કે સફળ થવું છે એ પૂરતું નથી. ચોક્કસ નક્કી કરો કે તમારી જિંદગીમાં શું જોઈએ છે. મોટાભાગના લોકોને પોતાની જિંદગીના કોઈ સ્પષ્ટ લક્ષ્ય હોતા જ નથી અને સફળ થવા વલખા મારતા હોય છે. કહેવાય છે કે દુનિયામાં માત્ર 3% લોકો જ સ્પષ્ટ લક્ષ્ય ધરાવે છે. એક નાનો છોકરો દિવાલમાં તીર મારતો હતો અને તીર જ્યાં વાગે એની આસપાસ કુંડાળું કરીને જાતે જ તાળીઓ પાડીને ખુશ થતો હતો કે મેં નિશાન પાર પાડી દીધું છે. નિશાનબાજીની આ રમત કેવી રીતે રમાય? એ બાળક જે ભૂલ રમતમાં કરતો હતો એ જ ભૂલ મોટાભાગના લોકો પોતાના જીવનમાં કરતા હોય છે. આખી જિંદગી તનતોડ મહેનત કરે છે અને પછી જે કંઈ સુખ સમૃદ્ધિ મળે એને જોઈને ખુશ થઈ જાય છે કે મેં ઘણું મેળવી લીધું. તીરના ફરતે કુંડાળું કરવા જેવી આ વાત છે. ખરેખર તો પહેલેથી નક્કી કરવું જોઈએ કે શું જોઈએ છે અને પછી એના માટે મહેનત શરૂ કરવી જોઈએ. એને કહેવાય સાચી દિશાની સમજદારીથી કરેલી મહેનત. લક્ષ્ય વગરની જિંદગી એટલે ઘાંચીના બળદ જેવી જિંદગી. હજારો કિલોમીટર ચાલવા જતાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ. લક્ષ્ય સાથેની જિંદગી એટલે રેસના ઘોડા જેવી જિંદગી. ભલે 1 જ કિલોમીટર દોડે પણ કરોડોના ઇનામો જીતાડી દે, કારણ કે એની પાસે લક્ષ્ય છે, ધ્યેય છે. જિંદગીમાં જો સ્પષ્ટ લક્ષ્ય હોય તો આપણે આપણી તમામ શક્તિઓને કેન્દ્રિત થઈને કામે લાગી જાય છે. કેટલું શીખવું છે, કેવી તંદુરસ્તી જોઈએ છે, કેવા સંબંધો જોઈએ છે, વર્ષે કેટલા રૂપિયા કમાવા છે, સમાજમાં કેવું સ્થાન મેળવવું છે, સમાજને શું આપવું છે, એવા સ્પષ્ટ અને સંતુલિત લક્ષ્ય નક્કી કરો. જો તમારા વિચારો મોટા હશે તો લક્ષ્ય પણ મોટા જ નક્કી થશે. પગલું ત્રીજું, જીનને કામે લગાડો. જીનને જગાડો અને જીનને કામે લગાડો. તમે અલ્લાઉદ્દીન અને એના જાદુ ચિરાગની વાર્તા સાંભળી જ હશે. અલ્લાઉદ્દીન જ્યારે એના ચિરાગ પર હથેળી ઘસતો ત્યારે અંદરથી એક મહાકાય જીન પ્રગટ થતો અને નતમસ્તકે કહેતો, હુકુમ મેરે આકા. આવો જ એક જીન જો તમને મળી જાય તો જિંદગીના તમામ સપનાઓ, તમામ ખ્વાહિશો પૂરી થઈ જાય. ખરેખર તો આવો જીન તમારી પાસે છે જ. તમે જન્મ્યા ત્યારથી તમારી પાસે છે અને છેલ્લા શ્વાસ સુધી રહેવાનો છે. અને એ જીન છે તમારું અર્ધજાગૃત મન. આપણું અર્ધજાગૃત મન સર્વશક્તિમાન છે. તમને જે જોઈએ તે આપવા સમર્થ છે, છતાં તમારા જાગૃત મનના સેવક તરીકે કામ કરે છે. કારણ કે મહાશક્તિમાન હોવા છતાં એ વિચારી નથી શકતું, તર્ક નથી કરી શકતું, સારા નશાનું ભાન નથી, એ નિર્ણય લઈ શકતું નથી, બસ કામ કરી જાણે છે. જે સોંપો તે કામ કરે છે. સફળ થવાનો નિર્ણય તમારે લેવાનો છે અને અર્ધજાગૃત મન નામના આ સેવકને આદેશ આપવાનો છે. કેવી રીતે આપશો આદેશ? શાંતિથી બેસો, થોડીવાર શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, શરીરને રિલેક્સ કરો અને જિંદગીમાં જેવી પરિસ્થિતિ જોઈએ છે તેવી જ પરિસ્થિતિ ચાલી રહી હોવાની કલ્પના કરો. તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી ચૂક્યા છો તેવી કલ્પના કરો. મન અને જીવન પુસ્તકમાં આ પ્રક્રિયા સવિસ્તાર વર્ણવવામાં આવી છે. શાંત મનથી જ્યારે આપણે આપણી સફળતાની કલ્પના કરીએ છીએ ત્યારે અને આપણું અર્ધજાગૃત મન આદેશ સમજી લે છે અને બિલકુલ એવી જ પરિસ્થિતિનું આપણી જિંદગીમાં નિર્માણ થાય તેવા ચક્રો ગતિમાન કરે છે. તમને સાચો રસ્તો બતાવે છે, તકો ઊભી કરે છે, યોગ્ય મદદ મેળવી આપે છે, કાર્ય કરવાની શક્તિ આપે છે. તમે એ મુજબ કાર્ય કરો છો અને સરવાળે સફળતા મળે છે. વૈજ્ઞાનિક ઢબે આ કલ્પના કરવાના મનના ઊંડાણમાં ઉતારવાની જેટલી પ્રેક્ટિસ કરશો એટલામાં વધુ ઝડપી પરિણામ મળશે. સિદ્ધ પુરુષોની તમામ ઈચ્છાઓ તુરત જ ફળે છે અને તેમના સંકલ્પો પણ ઝડપથી સિદ્ધ થાય છે. તેનું કારણ પણ એ જ છે કે તેઓ બહારની મુસાફરી કરતાં અંદરની મુસાફરી વધુ કરતા હોય છે. તમે પણ આ આંતરિક મુસાફરીની શરૂઆત કરી સફળતાની યાત્રામાં આગળ વધો અને માંડો ચોથું પગલું. પગલું ચોથું, બદલો અંદરની દુનિયા. આપણે 2 દુનિયામાં જીવતા હોઈએ છીએ. એક તો આપણી અંદરની દુનિયા અને બીજી બહારની દુનિયા. બહારની દુનિયા એટલે લોકો, વસ્તુઓ, ઘટનાઓ, પરિસ્થિતિઓ વગેરે. જ્યારે આપણી અંદરની દુનિયા એટલે આપણા વિચારો, આપણી માન્યતાઓ અને આપણી લાગણીઓ. બહારની દુનિયામાં જે કંઈ બને છે તેની અસર આપણી અંદરની દુનિયા પર થાય છે. દાખલા તરીકે કોઈ વાહનને આપણે દુનિયામાં જોઈએ તો એને જોયા પછી એનો વિચાર અંદરની દુનિયામાં આવે છે. આપણે કોઈ વ્યવસાયમાં નિષ્ફળ જઈએ છીએ બહારની દુનિયામાં, પણ એના કારણે આ વ્યવસાય માટેની
માન્યતા આપણી અંદરની દુનિયામાં બદલાઈ જાય છે. કોઈ વ્યક્તિ આપણે સાથે અયોગ્ય વર્તન બહારની દુનિયામાં કરે છે, પણ એના માટે ગુસ્સાની લાગણી જન્મે છે અંદરની દુનિયામાં. આમ બહારની દુનિયા આપણી અંદરની દુનિયા પર પ્રભાવ પાડતી હોય છે, પણ વિજ્ઞાન કહે છે કે આનાથી ઉલટું પણ શક્ય છે. તમારી અંદરની દુનિયા તમારી બહારની દુનિયા પણ ઉપર પણ અસર કરી શકે છે. ખરેખર તો આપણે અત્યારની જે બહારની દુનિયા છે એ આપણી અંદરની દુનિયાનું જ પ્રતિબિંબ છે. તમે સ્વ નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે અત્યારની બહારની દુનિયામાં તમને જે અનુભવ થઈ રહ્યા છે તે બિલકુલ તમારા વિચારો, તમારી માન્યતાઓ અને તમારા મનમાં ચાલતી લાગણીઓના પ્રમાણે જ હશે. ગુરુત્વાકર્ષણના નિયમ જેટલો જ સનાતન એવો કુદરતનો બીજો એક સિદ્ધાંત છે આકર્ષણનો સિદ્ધાંત, એટલે કે ધ લો ઓફ એટ્રેક્શન. આ સિદ્ધાંત કહે છે કે તમે જેવું વિચારશો, માનશો અને અનુભવશો તેવી જ ઘટનાઓ, લોકો અને વસ્તુઓ તમારી તરફ આકર્ષાઈને આવે છે. માટે હંમેશા સકારાત્મક વિચારો જ કરો અને મોટા વિચારો કરો. નાના વિચાર કરવાનું આજથી જ બંધ કરી દો. પરિણામ બંનેના વિચારોના મળવાના હોય તો પછી મોટા વિચારો શા માટે ન કરવા? તમામ મહાન માણસો મોટાભાગે એક જ સામર્થ્ય હોય છે. બાળપણથી જ એ લોકોને મોટા વિચારો કરવાની આદત પડી ગઈ હોય છે. તમે પણ એ આદત પાડી દો આજથી જ. બીજું, માનવાનું શરૂ કરી દો કે તમે જે લક્ષ્ય નક્કી કર્યા છે તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. જો તમે એમ માનતા હશો કે તમે સફળ થવાના છો તો તમે સાચા છો, અને જો તમે એમ માનતા હશો કે તમે નિષ્ફળ જવાના છો તો પણ તમે સાચા છો. તમારી માન્યતા જ તમારી વાસ્તવિકતા બને છે. માનવાનું શરૂ કરી દો કે તમે સક્ષમ છો અને સફળ થવાના જ છો. અને ત્રીજું, આખો દિવસ આનંદમાં રહો. ચાલવું ગમે તો ચાલવા જાઓ, ગમતું કામ કરો, ગીતો ગાઓ, ઊંઘો કે આળોટો, પણ મહેરબાની કરીને ખુશ રહો. અને પછી જુઓ કે વધુને વધુ ખુશ થવાના સંજોગો જિંદગીમાં આવતા જશે. ટૂંકમાં જે જોઈએ છે તેના પર જ ફોકસ રાખો. પગલું 5, શરૂ કરો ચોકીદારી. તમારું અર્ધજાગૃત મન ખૂબ જ શક્તિશાળી છે. એ તમામ હુકમોનું પાલન કરે છે, પણ એનામાં બુદ્ધિ નથી. એ જાણતું નથી કે મારો માલિક કોણ છે. એ તમારા હુકમોનું પણ પાલન કરે છે અને બીજાએ આપેલા હુકમોનું પણ પાલન કરે છે. વારંવાર એને કહેવામાં આવતા વિધાનોને હુકમ સમજી લે છે, પછી એ તમે આપ્યા હોય કે બીજા કોઈએ, પણ અર્ધજાગૃત મન એનું પરિણામ આપે જ છે. અહીં જરૂર પડે છે ચોકીદારી કરવાની. બીજા લોકો તમારા અર્ધજાગૃત મનને ખોટા અને વણ જોઈતા આદેશ ન આપી જાય એ માટે ચોકીદારની નિમણૂક કરો. આ ચોકીદાર કોણ હોય? તમે જ ચોકીદારનું કામ શ્રેષ્ઠ રીતે કરી શકો છો. તારામાં અક્કલ જ નથી, તને કંઈ આવડતું જ નથી. રહેવા દે, તારાથી નહીં થાય. તું બીમાર થઈ જઈશ. તું કદી સુધરવાની જ નથી. આવું કોઈ જો તમારા વિશે કહે તો તુરંત જ સાવધ થઈ જજો. તમારું અર્ધજાગૃત મન આ વિધાનને આદેશ સમજી શકે છે. આવા સમયે શું કરશો? ચોકીદારનું કામ અહીંથી શરૂ થાય છે. કોઈ જો કહે કે તારામાં અક્કલ જ નથી તો મનમાં જ બોલો, કેન્સલ કેન્સલ કેન્સલ. હું બુદ્ધિશાળી છું, બુદ્ધિશાળી છું, બુદ્ધિશાળી છું. આમ બોલવાથી નકારાત્મક આદેશ તમારા અર્ધજાગૃત મન સુધી નહીં પહોંચી શકે અને તમે તેની ખરાબ અસરથી બચી શકશો. સતત જાગૃત રહો અને તમારા લક્ષ્ય, તમારા સપનાઓ કે તમારી ક્ષમતા વિશે ક્યારેય પણ લોકો જો ખોટા વિધાનો કરે તો મનોમનના કેન્સલવાળી એક્સરસાઇઝ ચાલુ કરી દેજો. મનની અંદર જે બાબતો જવી જોઈએ કે જે ખરેખર બહારની દુનિયામાં તમારે જોઈતી હોય, અત્યારથી જાગી જાઓ અને શરૂ કરી દો ચોકીદારી. પગલું 6, ધીરજ રાખો, વિશ્વાસ રાખો. આગળના 5 પગલાં જો બરાબર ભર્યા હશે તો પરિણામ મળવાનું જ છે. માટે ઉતાવળ ન કરો, ધીરજથી પ્રતીક્ષા કરો અને કાર્ય ચાલુ રાખો. મને સફળતા મળશે કે નહીં એવી શંકા વાયરસનું કામ કરે છે અને બધો જ ખેલ બગડી જાય છે. વિશ્વાસ હશે તો જ ધીરજ રહેશે. ભગવાન રામને થયું કે મારા નામે એવડી પથ્થર કેવી તરી શકે? તરત ઉઠાવ્યો એક પથ્થર અને લખ્યો એના પર રામ, પછી લખ્યો પાણીમાં, પછી નાખ્યો પાણીમાં. શું થયું? ડબક કરીને ડૂબી ગયો. કારણ? શંકા, વાયરસ પ્રોબ્લેમ. આપણે આ વાયરસ ન જોઈએ. બીજ વાવ્યા છે તો છોડ ઉગશે જ. ખેડૂત વાવણી કર્યા બાદ ક્યારેય જમીનના ઢેફા ઊંચા કરીને જુએ છે કે અંકુર ફૂટ્યા કે નહીં? એને શ્રદ્ધા છે કુદરતના નિયમ પર. શ્રદ્ધા પરિણામ આપે છે. ચીનમાં એક પ્રકારનો વાંસ ઉગે છે. એ વાવ્યા પછી રોજ એની ગમે એટલી માવજત કરો ને તો પણ એક વર્ષે 1 જ ઇંચ વધે છે. જો કંટાળીને માવજત છોડી દો તો કામ પૂરું થઈ ગયું, પરંતુ માવજત ચાલુ રાખો તો દર વર્ષે 1 ઇંચ વધતો એ વાંસ 5મા વર્ષમાં સીધો જ 100 ફૂટ વધી જાય છે. માટે કાર્ય ચાલુ રાખો અને ધીરજપૂર્વક પરિણામની પ્રતીક્ષા કરો. પગલું 7, વહેતા રહો, વિકસતા રહો. વહેતી નદીનું પાણી સ્વચ્છ હોય છે અને એક દિવસે મહાસાગરમાં મળે જ છે. બંધિયાર ખાબોચિયાનું પાણી ગંદુ હોય છે અને સમય જતાં સુકાઈ જાય છે. તમારી સામે પણ 2 વિકલ્પ છે, વહેવું કે પછી સ્થિર રહેવું. વહેવું એટલે સમયની સાથે રહેવું. લાખો વર્ષ પહેલાંના માનવીમાં અને આજના માણસમાં કેટલો બધો ફરક છે. માનવ જાતિનો વિકાસ વહેતા રહેવાને કારણે થયો છે. જો માણસ ભૂતકાળને પકડીને બેસી રહ્યો હોત તો વિકાસ જ અટકી ગયો હોત. ભૂતકાળ ભલે ગમે તેટલો ભવ્ય હોય, ભવિષ્ય હજુ એના કરતાં પણ ઉજ્જવળ બની શકે તેમ છે.
આપણા ભવિષ્યનો આધાર આપણે આપણી જાતને કેટલી કેળવીએ છીએ તેના પર છે. સફળતાની બુલંદી સુધી પહોંચવા માટે આપણે આપણામાં જેટલા બદલાવ લાવી શકીએ એટલા ઓછા છે. આપણે હજુ ઘણું શીખવાનું બાકી છે. ગઈકાલે ગ્રેજ્યુએટ થયેલ માણસ જો આજે શીખવાનું બંધ કરી દે તો તે આવતીકાલે એની ગણના અભણમાં થાય છે. ટીમવર્ક કેમ્પમાં કામ કરતા એક કઠિયારાએ નોકરીના પહેલા દિવસે જ નવી નકુર કુહાડીથી 7 ઝાડ કાપી નાખ્યા. બીજા દિવસે 5 ઝાડ કાપી શક્યો. ત્રીજા દિવસે 3 જ કપાયા. ચોથા દિવસે 1 જ ઝાડ કાપી શક્યો અને 5મા દિવસે 1 પણ ઝાડ કપાયું નહીં. ત્યારે એના મેનેજરે પૂછ્યું કે હે યુવાન, તારી ઝાડ કાપવાની સંખ્યા રોજ રોજ ઘટતી કેમ જાય છે? પરિણામ કેમ ઓછું થતું જાય છે? કઠિયારો કહે છે, સાહેબ, મને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે. હું એટલી જ મહેનત કરું છું જેટલી પહેલા દિવસે કરી હતી. કામ પણ એટલા જ કલાકો કરું છું અને છતાં ઝાડ ઓછા કપાય છે અને કુહાડી પણ એની જ વાપરી છે. મેનેજરે પૂછ્યું, બેટા, 5 દિવસમાં તે ક્યારેક તારી કુહાડીની ધાર કાઢી છે? માથું ખંજવાળતો કઠિયારો બોલ્યો, હું ઝાડ કાપવાના કામમાં એટલો વ્યસ્ત હતો કે એ યાદ પણ ન આવ્યું અને સમય પણ ન મળ્યો. ત્યારે મેનેજરે કહ્યું કે એક વાત હંમેશા યાદ રાખજે, હાર્ડવર્ક તો જરૂરી જ છે, પણ એના કરતાંય વધુ જરૂરી છે શાર્પ વર્કની. નિયમિત કુહાડીની ધાર કાઢતા રહેવી એટલે જ શાર્પ વર્ક. હું તમને પૂછું છું, શું તમે તમારી કુહાડીની ધાર કાઢો છો? એ કુહાડી કઈ વળી? આપણે ક્યાં ઝાડ કાપીએ છીએ? આપણે ક્યાં કોઈ કુહાડી વાપરીએ છીએ? આપણે પણ કુહાડી વાપરીએ છીએ. મન નામની કુહાડી, બુદ્ધિ નામની કુહાડી, સમજણ નામની કુહાડી. આ કુહાડીની નિયમિત રૂપથી ધાર રોજ નીકળે તો જ પરિણામ મળે, નહીં તો રોજ એનું એ જ હાર્ડવર્ક અને પરિણામ શૂન્ય. સારા પુસ્તકો કુહાડીની ધાર કાઢવાનું કામ કરે છે. પુસ્તકોથી શીખવા મળે છે અને શીખવાથી વિકાસ થાય છે. વિકાસ પામવા માટે તો આપણે જન્મ લીધો છે. પુસ્તકમાં કરેલું રોકાણ વળતર આપે છે, ડગલે ને પગલે આપતું રહે છે. જમીન, સોનું કે શેરબજારથી વધુ વળતર આપે છે અને ચોક્કસ આપે છે. માટે જીવનનું ઘડતર કરે તેવા પુસ્તકો વાંચતા રહો, વંચાવતા રહો, વહેતા રહો અને વિકાસતા રહો. અસ્તુ.